તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતી તમામ અપડેટની માહિતી એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત કરું છું। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિને લગતા અને આંતરરાષ્ટ્રીય સમાચારોની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા કેટલાક દિવસોથી ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિ જોવા મળી રહી છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ પણ જોવા મળ્યું હતું, ત્યારે હવે ફરી એકવાર પાકિસ્તાનથી પણ મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા દર્શક મિત્રો, પાકિસ્તાને કાબુલમાં આત્મઘાતી હુમલો કરી દીધો છે। હવાઈ હુમલામાં 400થી પણ વધુ લોકોના મોત નીપજ્યાના સમાચાર મળ્યા છે। તો વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો, વિશ્વભરમાં ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના યુદ્ધને કારણે ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે। આ યુદ્ધને કારણે સામાન્ય માણસ પણ અનેક તંગીનો સામનો કરી રહ્યો છે। ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના તણાવમાં પણ વધારો થયો છે। છેલ્લા કેટલાક દિવસોથી બંને દેશો એકબીજા ઉપર સતત હુમલાઓ કરી રહ્યા છે। અફઘાનિસ્તાને આરોપ લગાવ્યો છે કે પાકિસ્તાને સોમવારની રાતે એક હોસ્પિટલ ઉપર એર સ્ટ્રાઇક કરી હતી। તાલિબાને દાવો કર્યો છે કે આ હુમલાઓમાં 400થી વધુ લોકોના મૃત્યુ નીપજ્યા છે। ઇસ્લામિક અમીરાત ઓફ અફઘાનિસ્તાનના ઉપપ્રવક્તા હમદુલ્લા ફિતરતે જણાવ્યું કે સોમવારની રાતે પાકિસ્તાની સેના દ્વારા કાબુલમાં એક નશામુક્તિ કેન્દ્ર ઉપર બોમ્બિંગ કરવામાં આવ્યું હતું। આ હુમલામાં અત્યાર સુધી 400 લોકોના મોત નીપજ્યા છે અને 250થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે। હમદુલ્લા ફિતરતે કહ્યું કે હુમલાના પરિણામે હોસ્પિટલનો મોટો હિસ્સો નષ્ટ થઈ ગયો છે। બચાવના ટુકડાઓ આગ ઉપર કાબુ મેળવવા માટે અને મૃતદેહોને બહાર કાઢવામાં વ્યસ્ત છે। અફઘાનિસ્તાનના આ આરોપોને પાકિસ્તાને નકાર્યા છે। પાકિસ્તાની અધિકારીઓ અને નેતાઓએ કહ્યું કે તેમણે કોઈ પણ હોસ્પિટલને નુકસાન નહીં પહોંચાડ્યું। પાકિસ્તાનના મંત્રીઓએ સ્પષ્ટ કર્યું છે કે સોમવારે કાબુલ અને પૂર્વીય અફઘાનિસ્તાનના અન્ય વિસ્તારોમાં કરવામાં આવેલા તેમના હુમલાઓમાં કોઈ નાગરિક સંસાધનને નુકસાન પહોંચાડવામાં આવ્યું નથી। પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ લાંબા સમયથી વધતો જઈ રહ્યો છે, ત્યારે બંને દેશો સતત એકબીજા ઉપર હુમલાઓ કરી રહ્યા છે, જેના પરિણામે સેંકડો લોકો માર્યા ગયા। આ બંને દેશો વચ્ચે આ પ્રકારના હુમલાઓને કારણે તણાવ વધુ ગંભીર બનતો જાય છે। મિત્રો, આ હુમલો અફઘાનિસ્તાનની હાલની સ્થિતિમાં બીજા સૌથી મોટા હુમલામાં ગણાય છે। પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વચ્ચે આ સંઘર્ષ 22 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું, જ્યારે પાકિસ્તાને અફઘાનિસ્તાનની સરહદ વિસ્તારોમાં એર સ્ટ્રાઇક કર્યું હતું। મિત્રો, અફઘાનિસ્તાન પર થયેલા હુમલાઓને લઈને ક્રિકેટર રાશિદ ખાન પણ ગુસ્સે ભરાયા છે। તેમણે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર આ હુમલામાં વિડીયો શેર કર્યા અને યુનાઇટેડ નેશન્સ દ્વારા હસ્તક્ષેપ કરવાની પણ માંગ કરી હતી। દર્શક મિત્રો, ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પાકિસ્તાન દ્વારા કાબુલ ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે તેના વિશે તમારો શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો।